સો હેલો અગેન એવરીવન, વેલકમ ટુ વીઆર વિદ્યાલય. લાસ્ટ વિડીયોમાં આપણે અમુક ટર્મ્સ એટલે કે એવા શબ્દો જોયા હતા જે અંગ્રેજીને શીખવામાં મદદરૂપ બની શકે. હવે આ વિડીયોની અંદર આપણે આગળ જોશું, બટ એની પહેલાં આપણે થોડુંક જોઈ લઈએ કે લાસ્ટ વિડીયોમાં આપણે શું જોયું હતું. તો લાસ્ટ વિડીયોમાં આપણે નાઉન સુધી પહોંચ્યા હતા અને એમાં જોયું હતું કે નાઉન જે છે એ કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ હોય છે. એટલે કે એવા નામ જેને તમે કાઉન્ટ કરી શકો છો અને એવા નામ જેને તમે કાઉન્ટ કરી શકતા નથી. જેમાં કાઉન્ટેબલ નાઉનની અંદર આપણે પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન જોયું હતું. એક એ વાત યાદ રાખવી કે આ જે નાઉન અથવા તો આ જે ટર્મ્સ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એનું ગુજરાતી કરવાની ટ્રાય ના કરતા ને એનું જે છે એને અંગ્રેજીમાં જ શીખો. ગુજરાતી એકવાર સમજી જાઓ પછી એને એવું લાગે તો મેમોરાઇઝ કરી લ્યો કે ભાઈ પ્રોપર નાઉન એટલે ચોક્કસ નાઉન થાય. તો આ બધી વસ્તુને તમારે યાદ રાખવાનું રહેશે. તો હવે આપણે આગળ વધીએ કે આ જે નાઉન છે એ કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ તો હોય છે, પણ નાઉન જે છે એ કોઈ સબ્જેક્ટ હોઈ શકે છે અથવા તો ઓબ્જેક્ટ હોઈ શકે છે. હવે આ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ શું છે તો એને પહેલાં આપણે કવર કરી લઈએ. તો સબ્જેક્ટ અર્થાત કે વાક્યમાં જે ક્રિયાનો કરનાર હોય છે ને એને સબ્જેક્ટ કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા એક વાક્ય આપેલું છે કે રમેશ ક્રિકેટ રમે છે. અહીંયા ક્રિકેટ રમવાનું કાર્ય થાય છે અને ક્રિકેટ રમેશ દ્વારા રમાય છે. તેથી રમેશ જે છે એ ક્રિયાનો કરનાર થશે અને અહીંયા કર્મ અર્થાત કે ક્રિયાની અસર જેના ઉપર થાય અથવા તો એમ કહો કે કોને પૂછવાથી જે શબ્દ મળે વાક્યમાં તમારે એક પ્રશ્ન પૂછવાનો છે કોને, અને એ પ્રશ્ન પૂછવાથી જે તમને જવાબ મળશે ને એ આપણું કર્મ હશે. જેમ કે અહીંયા આપેલું છે રમેશ સુરેશને દવાખાને લઈ ગયો. તો રમેશ કોને દવાખાને લઈ ગયો તો જવાબ મળશે સુરેશને. તો આ સુરેશ જે છે એ આપણું કર્મ હશે. તો એક સબ્જેક્ટ જે છે એ પણ કોઈનું નામ હોઈ શકે અને એક ઓબ્જેક્ટ છે એ પણ કોઈનું નામ હોઈ શકે. આઈ હોપ કે આ તમને સમજાણું હશે. થોડુંક ડિટેલમાં જોઈએ તો અહીંયા સબ્જેક્ટ જે છે એને સૌપ્રથમ આપણે જોઈએ તો વાક્યમાં ક્રિયાનો કરનાર એને આપણે સબ્જેક્ટ કહીશું. વાક્યમાં કોણ પૂછવાથી મળતો શબ્દ એ પણ આપણો સબ્જેક્ટ હશે. તમારે પૂછવાનું છે વાક્યમાં કોણ. અનિલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. અહીંયા ક્રિકેટ રમવાનું કાર્ય થાય છે, પણ પ્રશ્ન પૂછો કોણ ક્રિકેટ રમી રહ્યો છે તો અનિલ એ આપણું સબ્જેક્ટ હશે. હવે એ પણ એ વાત યાદ રાખવી તમારે કે આ જે સબ્જેક્ટ જે છે એ નામ તો હોય જ છે કોઈનું, જેમ હમણાં આપણે જોયું એમ, પણ પ્રોનાઉન પણ હોઈ શકે છે. અચ્છા, પ્રોનાઉન એટલે શું? તો પહેલે નાઉનને જોઈ લે પછી પ્રોનાઉનને જોઈએ. અનિલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. અહીંયા અનિલ જે છે એક નામ છે, એટલે કે કોઈ પણ નામ જે છે એટલે આપણું નાઉન. અંગ્રેજી ભાષાની અંદર નામને નેમ તો કહેવાય જ છે, પણ આપણે જ્યારે વ્યાકરણની વાત કરશું ત્યારે નેમની જગ્યાએ નાઉનનો યુઝ કરશું. અનિલ ક્રિકેટ રમે છે. અહીંયા અનિલ જે છે એક નામ છે. હવે વાત કરીએ પ્રોનાઉનની. પ્રોનાઉન અર્થાત કે સર્વનામ. વ્યાખ્યા કેવી હશે તો કે નામની જગ્યાએ વપરાતો શબ્દ. અહીંયા જો અનિલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ તો હું અનિલને ના લખું તો એની જગ્યાએ હું શું લખી શકું? તો એની જગ્યાએ લખી શકું હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તો જે હી જે છે એ આપણું સર્વનામ છે, જે નામની જગ્યાએ આપણે ઉપયોગમાં લીધો. તે ક્રિકેટ રમે છે. અહીંયા છે ને અનિલ ક્રિકેટ રમે છે તો અનિલની જગ્યાએ આપણે લખી દીધું તે ક્રિકેટ રમે છે. તો અહીંયા તે જે છે એ આપણું પ્રોનાઉન એટલે કે સર્વનામ હશે. હવે તમારે એ વાત પણ યાદ રાખવાની કે આ જે સર્વનામ જે હોય છે એ સબ્જેક્ટ માટે પણ અલગ હોય છે અને ઓબ્જેક્ટ માટે એટલે કે કર્મ માટે પણ અલગ હોય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા જે આપેલા છે એ સબ્જેક્ટિવ પ્રોનાઉન અર્થાત કે કર્તા દર્શક સર્વનામ છે. એવા સર્વનામ જે કર્તાને દર્શાવશે. અને હમણાં જ આપણે વાત કરી કે કર્તા ક્યારે મળે તો કે કોણ પૂછવાથી મળે. તો પૂછો કે કોણ, કોણ તો કે હું, કોણ અમે, કોણ તું અથવા તો તમે, કોણ તે, તેણી, પેલો, તેઓ. આ બધા શબ્દો જે છે કોણ પૂછવાથી મળે. અને જો આનું જ આપણે અંગ્રેજી કરીએ તો મળશે આપણને આઈ, વી, યુ, હી, શી, ઇટ અને દે. જ્યારે પણ તમે વાક્યમાં આ સર્વનામને જુઓ છો એટલે સમજી લેવાનું કે એ સર્વનામ કર્તાને દર્શાવી રહ્યા છે. નેક્સ્ટ જોઈએ આપણે. હવે આપણે જોશું ઓબ્જેક્ટ. જેમ હમણાં આપણે સબ્જેક્ટ જોયું એમ ઓબ્જેક્ટ એટલે કર્મને જોઈએ.
તો વાક્યમાં ક્રિયાની અસર જેના ઉપર થાય ને એને આપણે કર્મ કહેશું. વાક્યમાં શું અથવા તો કોને પૂછવાથી જે પણ શબ્દ મળે છે એ આપણો કર્મ હશે. હવે અહીંયા એક વાત એ યાદ રાખવી કે જ્યારે તમે વાક્યમાં શું પૂછો છો ને ત્યારે તમને કોઈ વસ્તુનું નામ મળે છે અથવા તો વ્યક્તિ સિવાયના અન્ય બીજા કોઈ નામ મળે છે. જ્યારે તમે કોને પૂછો છો ત્યારે તમને વ્યક્તિનું નામ અથવા તો એનું સર્વનામ મળશે. જેમ કે અહીંયા એક વાક્ય આપેલું છે, અનિલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તો અનિલ જે છે એ ક્રિકેટ રમી રહ્યો છે. પ્રશ્ન પૂછો શું રમી રહ્યો છે? તો ક્રિકેટ રમી રહ્યો છે. અહીં શું પૂછવાથી જે જવાબ મળે છે એ છે ક્રિકેટ. જ્યારે રમેશ કોલ્ડ અનિલ, રમેશે અનિલને બોલાવ્યો. તો અહીંયા પ્રશ્ન પૂછો કોને બોલાવ્યો? તો કે અનિલને. હવે અમુક એવા વાક્યો છે કે જેમાં શું પૂછવાથી તમને કર્મ મળશે અને અમુક એવા વાક્યો છે જેમાં તમે કોને પૂછશો તો તમને કર્મ મળશે. શું પૂછશો તો કોઈ વ્યક્તિ સિવાયના જે નામ હશે એ મળશે અને કોને પૂછશો તો વ્યક્તિ મળશે. હવે અહીંયા નામ અથવા તો સર્વનામ કોઈ પણ હોઈ શકે. અહીંયા અનિલની જગ્યાએ કોઈ સર્વનામ એટલે કે રમેશ કોલ્ડ હિમ, તો હિમ પણ હોઈ શકે. તો જેમ આપણે જોયું હતું કે કર્તા દર્શક સર્વનામ અલગ હોય છે ને એમ કર્મ દર્શક સર્વનામ પણ અલગ હોય છે. તો એ જ સેમ આપણે જોઈએ તો કે જ્યારે આપણે ઓબ્જેક્ટની વાત કરીએ, હમણાં સબ્જેક્ટમાં સેમ આવી જ રીતના જોયું હતું ને, બસ એવું જ. જેમ સબ્જેક્ટમાં પણ નાઉન અને પ્રોનાઉન હતા ને એમ અત્યારે ઓબ્જેક્ટમાં પણ નાઉન અને પ્રોનાઉન છે. તો ઓબ્જેક્ટમાં જો નાઉનની વાત કરીએ તો સિમ્પલી કોઈનું નામ, રમેશ કોલ્ડ અનિલ, રમેશે અનિલને બોલાવ્યો. તો કોને? તો કે અનિલને. તો અહીં અનિલ એક નામ છે. જ્યારે આપણે અનિલની જગ્યાએ કોઈ શબ્દનો યુઝ કરીએ તો એ થશે એનું સર્વનામ. જેમ કે રમેશ કોલ્ડ હિમ, રમેશે તેને બોલાવ્યો. આ તેને શબ્દ જે છે એ ઓબ્જેક્ટ છે. આઈ હોપ કે તમને યાદ હશે ભાઈ, સબ્જેક્ટ માટે જે પ્રોનાઉન હતું એ તો હતું હી, બટ અહીંયા હીનું થઈ ગયું હિમ. તો એક તો પાકું છે કે સબ્જેક્ટ માટે પણ સર્વનામ અલગ હોય છે અને ઓબ્જેક્ટ માટે પણ સર્વનામ અલગ હોય છે. તો જેમ આપણે સબ્જેક્ટ માટે સર્વનામ અલગથી જોયા હતા એમ આપણે ઓબ્જેક્ટ માટે પણ સર્વનામ અલગથી જોશું. તો કર્મ ક્યારે મળે? તો કે શું પૂછવાથી મળે ને, અથવા તો કોને પૂછવાથી મળે. હવે શું પૂછવાથી તો વ્યક્તિ સિવાયના કોઈ અન્ય નામ મળશે આપણને, પણ અહીંયા આપણે કોને વાળો શબ્દને યુઝ કરશું. તો કોને પૂછવાથી મળે? તો પ્રશ્ન પૂછો કોને? તો કે મને. આપણે એમ કહીએ કે ભાઈ રમેશને, તો રમેશની જગ્યાએ આપણે કોનો યુઝ કરી શકીએ? તો કે ભાઈ તેને અથવા તો મને. મારી વાત કરતો હોય તો મને. કોને? મને. અમને, તમને, તેને, તેણીને, પેલાને અને તેઓને. તો આવી રીતના તમે જે છે એ સર્વનામને બનાવી શકો છો. એ પણ ઓબ્જેક્ટ દર્શક એટલે કે ભાઈ કર્મ દર્શક. હવે સેમ આને અંગ્રેજીમાં બનાવતા જાઓ તો અહીં થશે મી એટલે કે મને, અસ અમને, યુ તમને, હિમ તેને, હર તેણીને, ઇટ પેલાને, ધેમ તેઓને. હવે આ જે છે આને મેમોરાઇઝ કરવાની જવાબદારી તમારી, આને તમારે યાદ કરવાના છે બિકોઝ કે આ બહુ જ આઈએમપી છે. આના વગર તો આગળ આપણે વાક્ય પણ નહીં બનાવી શકીએ. નેક્સ્ટ જોઈએ આપણે આગળ. તો હવે જે છે આપણે એક તો પાકું થઈ ગયું કે ભાઈ સબ્જેક્ટિવ પ્રોનાઉન પણ હોય છે અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન પણ હોય છે. અત્યારે તમારા મનની અંદર જે આ બધા શબ્દો જે છે કે ભાઈ સબ્જેક્ટિવ પ્રોનાઉન નામની કોઈ વસ્તુ હોય છે અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન નામની કોઈ વસ્તુ હોય છે, આપણે એ ભણીએ છીએ અને આનો યુઝ જે છે એ આપણે આગળના ચેપ્ટર્સમાં જોવાના છીએ. અત્યારે તો જસ્ટ ખાલી આપણે ટર્મ્સ જોઈએ છે એટલે કે આપણે જે શબ્દાવલી જે હોય છે ને એને જોઈએ છે. તો સબ્જેક્ટિવ પ્રોનાઉન કંઈક અલગ હોય છે અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કંઈક અલગ હોય છે. સબ્જેક્ટિવ પ્રોનાઉન આઈ એટલે કે હું, વી અમે, યુ તું અથવા તો તમે, હી તે શી તેણી, ઇટ પેલો ધે તેઓ, મી મને, અસ અમને, યુ તને અથવા તો તમને, હિમ તેને, હર તેણીને, ઇટ પેલાને, ધેમ તેઓને. તો આવી રીતના સબ્જેક્ટિવ પ્રોનાઉન અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અલગ અલગ હોય છે. હજી પણ એક હશે પ્રોનાઉન, એ છે આપણા જે પોઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકી દર્શક પ્રોનાઉન, એને આપણે આગળ જોશું. તો હવે અહીંયા એક એ પણ વસ્તુ યાદ રાખવું, જો અહીંયા યુમાં ચેન્જીસ નથી આવતો, એના સિવાય ઇટમાં ચેન્જીસ નથી આવતો, એટલે તો બે જે છે એમાં ચેન્જીસ આવતા નથી. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે આગળ. હવે હશે આપણું એડજેક્ટિવ.
એડજેક્ટિવ. જો હજી આપણે જે છે એ પેલા પાર્ટ ઓફ સ્પીચના જે 8 પ્રકારના શબ્દો હતા ને એને જ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. યાદ છે ને પાર્ટ ઓફ સ્પીચ? ઓકે, એમાંનું છે હવે આપણું એડજેક્ટિવ. એડજેક્ટિવનો મતલબ થશે વિશેષણ. તો વિશેષણનું કાર્ય શું હશે વ્યાકરણની અંદર? તો કે એવા શબ્દો જે નામના અર્થમાં વધારો કરે. વિશેષણનું કાર્ય હશે કે નામના અર્થમાં થોડોક વધારો કરવો, એને વિશેષતા પ્રદાન કરવી. જેમ કે જો તમારે વિશેષણને ઓળખવા હોય ને તો ઇઝી છે. એના માટે જો અહીંયા અમુક જે છે પોઈન્ટ્સ લખેલા છે એને યાદ રાખી લો એટલે ખબર પડી જશે. જેમ કે તમે કહેશો કેવો, કેવી, કેવા, કેવું, કેટલો, કેટલા, કેટલું, કેટલી, આવા પ્રશ્નો તમે પૂછો ને વાક્યની અંદર અને જે જવાબ મળે છે એ તમારું વિશેષણ હશે. જેમ કે અહીંયા આપેલું છે રમેશે લાલ કાર ખરીદી. તો રમેશે કેવી કાર ખરીદી? કેવી પૂછવાથી તમને જવાબ મળશે લાલ કાર ખરીદી. તો અહીંયા આ જે લાલ જે છે એ વિશેષણ છે. જે આ કાર, આ જે નામ છે ને કાર, એના અર્થમાં શું કરે છે? વધારો કરે છે અને થોડુંક વિશેષતા પ્રદાન કરે છે. કાર તો છે પણ કેવી કાર છે? લાલ કાર છે. તો આઈ હોપ કે તમે આ સમજાણું હશે. તો અહીંયા એ પણ તમે જોઈ શકો છો ને કે વિશેષણ જે છે એ કોઈ રંગના નામ હોઈ શકે છે, આકાર, પ્રકાર, સંખ્યા, માત્રા, ગુણ, કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. આ પણ ઇઝી છે. આના માટે પણ અલગથી મોટો એક ચેપ્ટર છે જેમાં ડિટેલમાં આપણે વિશેષણનો યુઝ જોયો છે. આ તો જસ્ટ ખાલી અત્યારે આપણે બહારથી ટર્મ્સને જોઈ રહ્યા છીએ. નેક્સ્ટ જોઈએ આપણે. હવે હશે આપણું કન્જંક્શન. કન્જંક્શન મતલબ કે સંયોજક. ઓકે, તો કન્જંક્શનનું કાર્ય શું હશે? તો કન્જંક્શનનું કાર્ય હશે કે એ એવા શબ્દો છે કન્જંક્શન કે જે બે વાક્યોને જોડવાનું કામ કરે છે. બે અલગ અલગ વાક્યોને જોડી દે છે. કન્જંક્શનનું એવું કામ હશે. જેમ કે અહીંયા એક વાક્ય છે રમેશ ઇઝ પ્લેઇંગ ચેસ અને બીજું વાક્ય છે અમિત ઇઝ પ્લેઇંગ ચેસ. અહીંયા બે વાક્યો જે છે પૂર્ણ વિરામથી અલગ તારવેલા છે. તો એને જો જોડવા હોય તો કેવી રીતના જોડશું? તો કે રમેશ એન્ડ અમિત આર પ્લેઇંગ ચેસ. તો અહીંયા એન્ડ જે છે એ આ બંને વાક્યોને જોડવાનું કામ કરે છે. અને અહીંયા રમેશ અને અમિત જે છે એ બંને જોડાઈ ગયા, મતલબ કે બહુવચન થઈ ગયું. તો એના માટે આપણે ઇઝની જગ્યાએ આરનો યુઝ કરી લીધો. તો રમેશ એન્ડ અમિત આર પ્લેઇંગ ચેસ. તો એવા જ અન્ય કન્જંક્શન આપેલા છે ફોર, એન્ડ, બટ, ઓર, યેટ, સો, આફ્ટર, ઓલ્ધો, એઝ ઇફ, એઝ લોંગ એઝ, આઈધર, ઓર અને નાઈધર નોર. આના સિવાય પણ હજી છે. એને જ્યારે આપણે કન્જંક્શનનું ચેપ્ટર ભણશું જેના માટે એક અલગ અલગ ચેપ્ટર આપેલા છે. તો જ્યારે કન્જંક્શનનું ચેપ્ટર ભણશું ત્યારે આનો યુઝ કેવી રીતના કરવો, કઈ જગ્યાએ કરવો અને કઈ કઈ સિચ્યુએશન એવી બને છે કે જેમાં તમારે આનો યુઝ કરવાની જરૂરત પડતી હોય છે એને આપણે એના ચેપ્ટરમાં જોવાના જ છીએ. તો નેક્સ્ટ છે આપણું એડવર્બ. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. જેમ વિશેષણ એ નામના અર્થમાં વધારો કરે એમ ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરશે. જેમ કે ક્રિયા વિશેષણ શું હશે? તો કે એવા શબ્દો છે જે ક્રિયાના અર્થમાં વધારો કરે. વાક્યમાં કેવી રીતે પૂછવાથી જે પણ શબ્દ મળશે એ તમારું ક્રિયા વિશેષણ હશે. ઇઝી છે ને આને સમજવું? તો કે એડવર્બ જે છે એ તમારે સિમ્પલી જેમ આપણે એડજેક્ટિવ વિશેષણ હતું ને જે નામના અર્થમાં વધારો કરતો, તો ક્રિયામાં પણ તમે કંઈક વિશેષતા પ્રદાન કરી શકો છો. જેમ કે તમારે બસ ખાલી પ્રશ્ન પૂછવાનો છે કેવી રીતે. તો તમે પૂછો કેવી રીતે? તો ઝડપથી. કેવી રીતે? ધીમેથી, શાંતિથી, ઉતાવળથી, આરામથી અને ગંભીરતાથી. તો આ થીવાળા શબ્દો તમને મળે છે કેવી રીતે પૂછવાથી. તો થીવાળા શબ્દો જે પણ હશે એ બધા શું હશે? ક્રિયાના વિશેષણ હશે. પણ અંગ્રેજીમાં કેવી રીતના ઓળખશું? તો અંગ્રેજીમાં આવા શબ્દોને તમારે LYથી ઓળખવાના છે. જેમ કે છે સ્લોલી, સ્માર્ટલી. બધા LY વાળા હોય જ નહીં પણ મેક્સિમમ જે છે LY વાળા રૂપ હશે. જેમ કે અહીંયા આપેલું છે સ્લોલીથી આપણે વાક્ય બનાવીએ તો અમિત ઇઝ રનિંગ સ્લોલી. હવે અહીંયા જે રનિંગ આપેલું છે એ તો ક્રિયા છે. તો ક્રિયાના અર્થમાં પણ વધારો કરે છે. જેમ કે આપણે દોડે છે તો દોડવાનું ક્રિયા તો થાય છે નોર્મલી, બટ કેવી રીતે દોડે છે? તો કે સ્લોલી, ધીમેથી દોડે છે. તો વિશેષતા કંઈક વિશેષ દર્શાવે છે ક્રિયા વિશે પણ. તો આવા શબ્દો, આવા જે LY વાળા શબ્દો હશે એ ક્રિયાના વિશેષણ હશે. અને પણ આપણે આગળ ડિટેલમાં જોશું કઈ જગ્યાએ આ ક્રિયાના વિશેષણનો યુઝ કરવાનો હોય છે એ પણ આપણે જોશું. તો વાક્યના અમુક જે છે નિયમો બનતા હોય છે કે
કર્તાને ક્યાં મૂકવો, કર્મને ક્યાં મૂકવું, પછી કઈ જગ્યાએ આપણે ક્રિયા વિશેષણનો યુઝ કરી શકીએ, તો એ બધી વસ્તુ આપણે આગળ ડિટેલમાં જોશું. હવે છે આપણું પ્રોનાઉન. તો હમણાં જ આપણે જે છે એ પ્રોનાઉનને જોયા હતા કે કેવી રીતના સબ્જેક્ટિવ પ્રોનાઉન અલગ હોય છે અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અલગ હોય છે. તો અહીંયા થોડુંક એના માટે હજી થોડુંક ડિટેલમાં જોઈ લઈએ કે પ્રોનાઉન શું છે, તો કે નામની જગ્યાએ વપરાતો શબ્દ. હવે આ જે પ્રોનાઉન જે છે એ આવી રીતના આપણે પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ. એક છે આપણું સબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કે ભાઈ કર્તા માટે સર્વનામ, એક છે આપણું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કે કર્મ માટેનું સર્વનામ, અને એક હોય છે પોઝેસિવ પ્રોનાઉન જે માલિકી દર્શાવે છે. એને હમણાં જોઈએ આપણે. તો સબ્જેક્ટિવ પ્રોનાઉનની જો વાત કરીએ તો આપણે કોણ પૂછવાથી મળે એના માટે અહીંયા જે છે આખું ચાર્ટ જે છે તમારી નજરની સામે છે. આઈ હોપ કે તમે આને મેમોરાઇઝ કરી લેશો. આને મેમોરાઇઝ કરવું અનિવાર્ય છે. તો આઈ, હું, વી, અમે, યુ, તું અથવા તો તમે, હી, તે, શી, તેણી, ઇટ, પેલો, ધે, તેઓ. એવી જ રીતના ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કે કર્મ માટેના સર્વનામની જો વાત કરીએ તો કોને પૂછવાથી આપણને મળશે, તો મી, મને, અસ, અમને, યુ, તમને, હિમ, તેને, હર, તેણીને, ઇટ, પેલાને, ધેમ, તેઓને. એવી જ રીતના હવે આ જે પોઝેસિવ પ્રોનાઉન જે છે એ સિમ્પલ છે કે માલિકી દર્શાવશે. અને માલિકી દર્શાવતા શબ્દ તમારે જો જાણવા હોય તો વાક્યમાં પૂછો કોનું, કોની, કોનો. જેમ કે હું એમ કહું કે આ બુક મારી છે, આ બુક મારી છે, તો આ મારી, આ જે શબ્દ જે છે ને મારી, મારું, મારી, આ બધા શબ્દો જે છે ને આવા એને તમારે પોઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકી દર્શક સર્વનામ તરીકે યુઝ કરવાનો રહેશે. જેમ કે અહીંયા આપેલું છે માય અથવા તો માઇનનો મતલબ થશે મારું. હવે ક્યાં માયનો યુઝ કરવાનો છે અને ક્યાં માઇનનો યુઝ કરવાનો છે એ આપણે આગળ ડિટેલમાં જોશું. તો એના સિવાય છે આવર, તો આવર્સ, યોર, યોર્સ, હિઝ, હર, હર્સ, ઇટ્સ, ધેર અને ધેર્સ. જેમાં મારું, અમારું, તારું, તમારું, તેનું, તેણીનું, પેલાનું અને તેઓનું આવા શબ્દોનો સમાવેશ થઈ જશે. નેક્સ્ટ છે આપણું પ્રિપોઝિશન. પ્રિપોઝિશનનું કામ શું હશે, તો કે આ છે નામયોગી અવયવો. હવે આ નામયોગી અવયવો ગુજરાતીમાં શબ્દ થોડોક અટપટો લાગે છે, પણ તમે ખાલી આને પ્રિપોઝિશન યાદ રાખો. પોઝિશન ને તમારે યાદ રાખવાનું છે પોઝિશન. તો કે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષીના સ્થાનને એટલે કે પોઝિશનને દર્શાવે છે. જો એને અંગ્રેજીમાં નામથી જ આપણે એને ઓળખી જઈએ. પોઝિશન એટલે કે સ્થળ દર્શાવવું, એનું પોઝિશન કઈ જગ્યાએ છે એ દર્શાવવાનું. તો આ સ્થળ દર્શક છે અને ગુજરાતીમાં ના કરો તો ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. નેક્સ્ટ છે આપણું, અહીંયા આપણે જોઈએ ને કે ભાઈ જો ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. આ બોલ જે છે તમને પૂછે કે ક્યાં છે તો તમે કહેશો ઓન ધ ટેબલ. તો આ ઓન શબ્દ જે છે ને એ આ બોલની પોઝિશન દર્શાવે છે કે બોલ ક્યાં પડેલો છે. તો ક્યાં છે તો કે ટેબલ પર. હવે ઓન એટલે તમને ખબર છે, આઈ હોપ કે તમને આ વસ્તુ તો યાદ હશે કે માનો કે આ ટેબલ છે, એટલે માનો કે આ કોઈ ટેબલ છે તો ઓન એટલે ટચ કરીને ઉપર. તો આ બોલ જે છે એ ટેબલની ઉપર છે. તો એવી જ રીતના ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. હવે અંડર એટલે કે ની નીચે, અંદરનીઓ, અંડર એટલે ની નીચે. તો બોલ જે છે એ અહીંયા અંડર નીચે છે. ધ બોલ ઇઝ નિયર ધ ટેબલ. નિયર એટલે કે બાજુમાં પડેલો છે. રેડી. બિસાઇડ એટલે પણ બાજુમાં છે. રેડી. બિસાઇડ એટલે એકદમ બાજુમાં અને નિયર એટલે એની પાસે છે. રેડી. આવી રીતના તમે યાદ રાખજો. તો આ જે શબ્દો જે છે ઓન, અંડર, નિયર અને બિસાઇડ, આ બધા શબ્દો જે છે એ શું દર્શાવે છે તો કે એ બધા દર્શાવે છે પ્રિપોઝિશન. પ્રિપોઝિશન અર્થાત કે એ જે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી, પશુ, પક્ષીના સ્થાનને દર્શાવતા જે શબ્દો છે એ આપણા હશે પ્રિપોઝિશન. નેક્સ્ટ આપણું છે વર્બ. હવે આ વર્બ જે છે એ બહુ મોટો ટોપિક છે. એટલે વર્બના યુઝ અને વર્બના પ્રકારો અને આપણે ડિટેલમાં જોશું કેવી રીતના બનશે એને. પણ અહીંયા આપણે થોડુંક ઓવરવ્યૂવાળી થોડીક માહિતી મેળવી લઈએ. એટલે તો વાક્યમાં જે પણ ક્રિયા થતી હોય ને એને આપણે ક્રિયા કહેવાય. જો ગુજરાતીમાં તો ઓળખવું સહેલું છે. ગુજરાતીમાં તમે હું-વાળા શબ્દો પાડશો ને, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, નાહવું, ધોવું, હરવું, ફરવું, આ બધી જ ક્રિયાઓ છે. અને જો હિન્દીની વાત કરું તો ના-વાળા શબ્દો હશે. ખાના, પીના, ઉઠના, બેઠના. તો એક હા એ વસ્તુ યાદ રાખવી કે અંગ્રેજીને તમે હિન્દી થ્રુ શીખો ને તો ખૂબ સહેલું રહેશે. રેડી. ગુજરાતીમાં થોડુંક અટપટું લાગે પણ હિન્દી થ્રુ શીખો ને તો ઇઝી રહે. બટ કંઈ વાંધો નહીં, આપણે ગુજરાતીમાં જ શીખી લેશું. તો આઈ હોપ કે તમને ક્રિયાની ખબર પડી ગઈ હશે. ભાઈ ક્રિયા જે છે ને બહુ એમપી છે, કેમ કે ક્રિયા વગર વાક્ય બનાવવા ને ક્વાઇટલી ઇમ્પોસિબલ હોય છે. રેડી. તો વર્બ જે છે એના 5 સ્વરૂપ હોય છે, એ તમારે યાદ રાખવાના રહેશે. 5 સ્વરૂપથી કહેવાનો મતલબ શું તો કે આ જે વર્બ જે છે ને એમાં એક હશે આપણું મૂળ રૂપ, જેને આપણે વર્બની ફર્સ્ટ ફોર્મ કહીએ.
ફોર્મ એટલે કે સ્વરૂપ. પછી છે ભૂતકાળનું રૂપ, જેને વર્બની સેકન્ડ ફોર્મ કહી છે. આ સૌથી આઈએમપી છે. એટલે વર્બની સેકન્ડ ફોર્મ સૌથી આઈએમપી છે. કેમ કે હંમેશા કોઈ પણ જે વાર્તાઓ હશે, સ્ટોરી હશે, નોવેલ હશે, શોર્ટ સ્ટોરીઝ હશે, એ હંમેશા વર્બની બીજી ફોર્મમાં જ રિપ્રેઝન્ટ થઈ હોય છે. જેમ કે આપણે કહીએ ને કે એક રાજા હતો, એક રાણી હતી, હંમેશા આવી રીતના આપણે બોલતા એક રાજા હતો, રાણી હતી ને આવી રીતના ભૂતકાળમાં જ કોઈ પણ કહાની લખતા હોય. તો અહીંયા પણ જે છે એ ભૂતકાળને દર્શાવે છે વર્બની સેકન્ડ ફોર્મ. પછી છે વર્બની થર્ડ ફોર્મ, જે ભૂતકૃદંત કહેવાય છે. હવે આ તો ભૂતકાળ છે, તો આ ભૂતકૃદંત શું? તો કે ભૂતકાળનો પણ ભૂતકાળ. એટલે આને ઇઝીલી જો તમારે સમજવું હોય ને તો લવાળા રૂપ, એટલે લવાળા રૂપ એને હમણાં જોઈએ. પછી છે વર્બની ચોથી ફોર્મ એટલે કે આઈએનજીવાળું રૂપ, જેમાં આપણે આઈએનજીવાળા કોઈ પણ રૂપ લખતા હોય છે. અને પછી છે આપણું વર્બની પાંચમી ફોર્મ એટલે કે એસ અથવા તો ઈએસ વાળું રૂપ. અહીંયા જે છે આપણે ક્રિયા લઈ લઈએ, જેમ કે પ્લે. પ્લે એટલે રમવું. જો પ્લે છે એ મૂળ રૂપ છે, જેમ છે એમ, એઝ ઇટ ઇઝ. તો આ છે પ્લે, જેનું ભૂતકાળ થઈ જશે પ્લેડ. ભૂતકૃદંત પણ પ્લેડ જ રહેશે. અને આઈએનજી વાળું રૂપ એટલે પ્લેઇંગ થશે. અને એસઈએસ વાળું રૂપ એટલે પ્લેઝ થશે. એવી જ રીતના ગો નું થઈ જશે વેન્ટ, અને એનું V3 થઈ જશે ગોન, V4 થશે ગોઈંગ, અને V5 થશે ગોઝ. એવી જ રીતના પુટ, જેનું વર્બની બીજી ફોર્મ થશે પુટ, થર્ડ ફોર્મ પણ થશે પુટ, અને ચોથી ફોર્મ થશે પુટિંગ, અને અહીં થઈ જશે પુટ્સ. હવે આ જે છે આનો કહેવાનો મતલબ મારો એ છે કે કોઈ ક્રિયાઓ જે છે ને, અમુક ક્રિયાઓ જે છે એ બે સેમ હશે, જેમ કે અહીંયા છે. અમુક ક્રિયાઓ 3 અલગ હશે, જેમ કે અહીંયા છે. અને અમુક ક્રિયાઓ 3 સેમ હશે. આ જે છે ને આને સાઈડમાં રાખો. આ તો ઇઝી છે આને સમજવી. આને આપણે પછી જ્યારે આપણે વાક્યની રચના કરશું ત્યારે સમજશું. એટલે પણ આપણે મેઇન જે 3 વર્બ, મેઇન જે આ 3 ફોર્મ્સ છે વર્બની, એને આપણે જોઈએ. તો અહીંયા પ્લેનો મતલબ થશે રમવું, આનો મતલબ થશે રમ્યો, આનો મતલબ થશે રમેલો, આનો મતલબ થશે રમી રહ્યો, અને આનો મતલબ થશે રમે છે. તો આઈ હોપ કે તમને આ વસ્તુ યાદ રહી હશે. જો ઇઝી છે. એવી રીતના ગોનું કરો. ગો મતલબ જવું, વેન્ટ એટલે ગયો, ગોન એટલે ગયેલો, ગોઈંગ એટલે જઈ રહ્યો, અને ગોઝ એટલે જાય છે. તો આઈ હોપ કે આ છે ઇઝી હશે અને સમજવું. ચાલો નેક્સ્ટ જે છે આપણે અહીં જોઈ લઈએ. અચ્છા, અહીંયા એક ક્વેશ્ચન છે, આપણે કવર કરી લઈએ કે કયા વાક્યમાં ક્રિયાપદનું કયું રૂપ મૂકવું એ કેમ ખબર પડે. આ પ્રશ્ન જે છે એ બધાને થતો હોય છે. તો એ તમને ખબર પડે એક તો વાક્યના કાળથી, કે વાક્યમાં કયો કાળનો ઉપયોગ થયો છે, અને બીજું એ ખબર પડે વાક્યના સહાયક ક્રિયાપદથી એટલે કે હેલ્પિંગ વર્બ્સથી. હવે હેલ્પિંગ વર્બ્સ છે શું? ઓકે, તો જો યાદ રાખજો કે હેલ્પિંગ વર્બને તમને ખબર પડી જાય ને કે હેલ્પિંગ વર્બ જે છે એ કયો યુઝ થયો છે વાક્યની અંદર, તો એની સાથે કઈ વર્બ યુઝ કરવી ને એ પણ તમને ખબર પડી જશે. તો એના માટે તમારે હેલ્પિંગ વર્બને જાણવું જરૂરી હશે.